કલ્પના કરો કે એક એવી પરંપરા છે જેમાં જો કોઈ અજાણી વ્યક્તિ તમારા ઘરમાં રહેલા પવિત્ર પૂજા સ્થાનના માત્ર દર્શન કરી લે તો એક આખા વર્ષની આધ્યાત્મિક સાધના નિષ્ફળ ગણાય છે. હા, બિલકુલ. અને ત્યાર પછી પ્રભુની શુદ્ધિ અને એ ભાવની પુનઃસ્થાપના માટે એક સંપૂર્ણ અને બહુ કઠિન શુદ્ધિકરણની પ્રક્રિયા ફરીથી કરવી પડે. સાચી વાત છે. એટલે આ સાંભળવામાં થોડું આશ્ચર્યજનક અને અત્યંત કડક લાગે છે, ખરું ને? કારણ કે સામાન્ય રીતે જ્યારે આપણે ધર્મની વાત કરીએ છીએ ત્યારે મગજમાં એક ચોક્કસ ચિત્ર ઊભું થાય. પેલી સવારની 15 મિનિટની પૂજા. હા, પૂજા કે પછી કોઈ તહેવારની ઉજવણી અથવા તો અઠવાડિયામાં એકાદ વાર મંદિરમાં વિતાવેલો થોડો સમય. ધર્મ એ જાણે આજના આધુનિક જીવનનો એક નાનકડો ભાગ હોય એવું લાગે. બરાબર છે. પરંતુ જો કોઈ એવો દાવો કરે કે ભક્તિ એ જીવનનો કોઈ એક હિસ્સો નથી પણ વ્યક્તિનું સંપૂર્ણ અસ્તિત્વ છે, મતલબ તેના દરેક શ્વાસ, તેની નૈતિકતા અને તેના ઘરની ગોઠવણ પણ બધું જ માત્ર ભક્તિની આસપાસ જ કેન્દ્રિત હોવું જોઈએ, તો એ ખરેખર બહુ મોટો દાવો છે. હા, તો આજના ડીપ ડાઇવમાં આપણે બરાબર આવી જ એક જીવનશૈલીના મૂળ સુધી પહોંચવાના છીએ. આપણી પાસે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરા અને ખાસ કરીને શ્રી ગોપીનાથજી દ્વારા રચિત અત્યંત રસપ્રદ ગ્રંથ સાધન દીપિકા પર આધારિત સ્ત્રોતો છે. હા, જે બહુ જ મહત્વના સ્ત્રોત છે. બિલકુલ. અને આજના વિશ્લેષણમાં આપણું મિશન એ સમજવાનું છે કે આ બધું માત્ર ધાર્મિક નિયમો કે પેલું ક્રિયાકાંડનું લિસ્ટ નથી, પરંતુ ભક્તિ, નૈતિકતા અને એક સંપૂર્ણ જીવનશૈલીનું કેવું અનોખું સંતુલન પૂરું પાડે છે. એકદમ સાચી વાત. અને જુઓ, જ્યારે આપણે આ સ્ત્રોતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ ત્યારે સૌથી પહેલી વાત એ સ્પષ્ટ થાય છે કે અહીં અલૌકિક જીવન અને આધ્યાત્મિક જીવન વચ્ચે કોઈ ભેદરેખા જ નથી. અચ્છા, એટલે બધું એક જ છે. હા, શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકામાં જે દર્શાવ્યું છે તે ખરેખર એક કમ્પ્લીટ લાઇફસ્ટાઇલ ડિઝાઇન છે. જો આપણે બિલકુલ શરૂઆતથી જ સમજીએ તો આ માર્ગમાં પ્રવેશ માટેના બે બહુ જ મહત્વના તબક્કાઓ છે. પહેલો તબક્કો છે શરણ દીક્ષા અને બીજો છે બ્રહ્મ સંબંધ દીક્ષા. હવે આ બંનેને કોઈ સામાન્ય ધાર્મિક વિધિ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. બરાબર. મેં આ બંને તબક્કાઓ વિશે સ્ત્રોતોમાં વાંચ્યું તો છે, પણ જો મારે સાદી ભાષામાં સમજવું હોય કે આ શરણ દીક્ષા અને બ્રહ્મ સંબંધ દીક્ષા વચ્ચે મૂળભૂત તફાવત શું છે? જુઓ, શરણ દીક્ષા એ પ્રવેશદ્વાર છે. એટલે કે એ એક પ્રાથમિક તબક્કો છે જ્યાં વ્યક્તિ ઔપચારિક રીતે સ્વીકારે છે કે આ શ્રી કૃષ્ણ જ તેના એકમાત્ર રક્ષક અને સ્વામી છે. ઓકે. હા, અને આ તબક્કે વ્યક્તિનું મુખ્ય કર્તવ્ય પોતાના વિચારોને શુદ્ધ કરવાનું હોય છે, જેના માટે તેને ગીતા અને શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવાનું કહેવામાં આવે છે. એટલે આ એક પ્રકારનો વૈચારિક પાયો છે. એટલે પહેલા માનસિક તૈયારી કરવાની. બિલકુલ. અને હવે જ્યારે કોઈ વ્યક્તિને એમ લાગે કે તે આ સંપૂર્ણ સમર્પિત જીવનશૈલી જીવવા માટે તૈયાર છે, ત્યારે તે પેલી બ્રહ્મ સંબંધી દીક્ષા લે છે. આ કોઈ નાનો નિર્ણય નથી, આ એક આજીવન સંકલ્પ છે. આજીવન સંકલ્પ એટલે એમાં શું કરવાનું હોય? બ્રહ્મ સંબંધનો અર્થ જ એ છે કે પરમ તત્વ સાથેનો સંબંધ. આ પછી વ્યક્તિનું મુખ્ય કામ છે પોતાના જ ઘરમાં પ્રભુના સ્વરૂપની સેવા પધરાવવી. એટલે કે તેનું ઘર હવે માત્ર તેનું નથી રહ્યું, પણ પ્રભુનું નિવાસસ્થાન બની ગયું છે. વાહ! તે પોતાની બધી જ સંપત્તિ, પરિવાર, પ્રાણ આ બધું જ પ્રભુની સેવામાં સમર્પિત કરી દે છે. આ આખી પ્રક્રિયાનો હેતુ જ એ છે કે વ્યક્તિના મનમાંથી પેલો હું અને મારું એટલે કે અહંકાર અને મમત્વનો નાશ થાય. આ સાંભળીને મને એક બહુ જ રસપ્રદ એનાલોજી યાદ આવે છે. કઈ? એટલે આ આખી પ્રક્રિયા તો જાણે કોઈ હાઈ એન્ડ સોફ્ટવેરના ફ્રી ટ્રાયલ અને પ્રીમિયમ આજીવન સબસ્ક્રિપ્શન જેવી લાગે છે. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ આપ્યું. હા, જુઓ, શરણ દીક્ષા એ ફ્રી ટ્રાયલ કે તૈયારીનો તબક્કો છે જ્યાં તમે સિસ્ટમ સમજો છો, અને બ્રહ્મ સંબંધે પ્રીમિયમ મેમ્બરશિપ છે જ્યાં તમે સંપૂર્ણપણે કમિટ થઈ જાઓ છો. હા, એકદમ પરફેક્ટ સરખામણી. પણ મેં સ્ત્રોતોમાં જોયું કે આમાં એક બહુ જ મોટી કન્ડિશન છે. એવું નથી કે તમે પ્રીમિયમ મેમ્બર બની ગયા એટલે તમારું કામ પૂરું. સાચી વાત. સાચી વાત છે. જો પ્રીમિયમ મેમ્બર બન્યા પછી પણ વ્યક્તિ કોઈ બેઝિક નિયમો એટલે કે નૈતિકતા ન પાડે અને સમાજમાં તેનો વ્યવહાર ખરાબ હોય તો તેનું એકાઉન્ટ રદ થઈ શકે છે. હા,
આ ખરેખર બહુ જ શાનદાર દ્રષ્ટિકોણ છે તમારો. અને જો આપણે આ સોફ્ટવેરવાળી વાતને થોડી વધુ લંબાવીએ તો જો કોઈ વ્યક્તિ બીજા સાથે ખરાબ વ્યવહાર કરીને ટર્મ્સ ઓફ સર્વિસનો ભંગ કરે છે તો તેનું એકાઉન્ટ માત્ર સસ્પેન્ડ નથી થતું. તો સ્ત્રોતો અનુસાર તેની વૈષ્ણવતા એટલે કે તેની કોર ઓપરેટિંગ સિસ્ટમ જ કરપ્ટ થઈ જાય છે. ઓહ, એટલે નૈતિકતા બહુ જરૂરી છે. બિલકુલ. આ બતાવે છે કે નૈતિકતા એ કોઈ સાઇડ ફીચર નથી, તે ભક્તિ માટે જરૂરી હાર્ડવેર છે. સાધન દીપિકા બહુ સ્પષ્ટ કહે છે કે બાહ્ય ક્રિયાકાંડનું કોઈ મૂલ્ય નથી જો આંતરિક શુદ્ધિ ન હોય. અને તમને ખ્યાલ હોય તો આ વાતને સાબિત કરવા સ્ત્રોતોમાં નરસિંહ મહેતાના પ્રખ્યાત પદ વૈષ્ણવજન તો તેને રે કહીએ નો બહુ જ સુંદર સંદર્ભ છે. અચ્છા, હા, પીડ પરાઈ જાણે રે. હા, એમાં એવું નથી કહ્યું કે વૈષ્ણવ એ છે જે આખો દિવસ માળા જ જપે, પણ વૈષ્ણવ એ છે જે બીજાના દુઃખને સમજે, કોઈની નિંદા ન કરે. દયા અને નૈતિકતા વિનાની કોઈ પણ ભક્તિ અધૂરી છે. બરાબર. આ વાત ખરેખર બહુ ઊંડી છે, પણ અહીં મારા મનમાં એક બીજો મોટો પ્રશ્ન ઊભો થાય છે. હા, કહો ને. એટલે આ બધું કાગળ પર વાંચવામાં કે સૈદ્ધાંતિક રીતે બહુ જ આદર્શ લાગે છે કે ભાઈ આ જીવનશૈલી અત્યંત શિસ્તબદ્ધ છે. પણ જો ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોપીનાથજીનો સમય એટલે કે 16મી સદી, સાચી વાત છે. એ સમયના સમાજમાં તો વર્ણાશ્રમ એટલે કે જન્મ અને કર્મ પર આધારિત બહુ અત્યંત કઠોર જ્ઞાતિ વ્યવસ્થા હતી ને. હા, બહુ જ કઠોર હતી. તો પછી આ કડક માર્ગમાં ખરેખર પ્રવેશ કોણે મળી શકતો હતો? શું સમાજના દરેક વર્ગ માટે આ પ્રીમિયમ મેમ્બરશિપ ખુલ્લી હતી કે પછી કોઈ વિરોધાભાસ હતો? જુઓ, આ બહુ જ સચોટ પ્રશ્ન છે અને આ જ બાબત પુષ્ટિમાર્ગીય પરંપરાની સૌથી મોટી ઐતિહાસિક ક્રાંતિ છે. અચ્છા. હા, એ સમયમાં સામાજિક ઢાંચો ભલે ગમે તેટલો કઠોર હોય, પરંતુ સ્ત્રોતો બહુ જ ભારપૂર્વક નોંધે છે કે ભક્તિના માર્ગમાં વર્ણાશ્રમની કોઈ જ ભૂમિકા નથી. ખરેખર કોઈ જ ભૂમિકા નહીં? બિલકુલ નહીં. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ ભક્તિ કોઈ જ્ઞાતિ, જન્મ કે લિંગ પર આધારિત નથી. જેના પણ હૃદયમાં શુદ્ધ ભાવ છે તે દરેક વ્યક્તિ ભક્તિનો પૂર્ણ અધિકારી છે. ઈશ્વરના દરબારમાં આત્માની કોઈ જ્ઞાતિ નથી હોતી. અરે વાહ! પણ આ તો તે સમયના રૂઢિચુસ્ત સમાજ માટે બહુ જ મોટો અને કદાચ વિવાદાસ્પદ વિચાર ગણાયો હશે ને? હા, વિરોધ તો થયો જ હતો. તો શું આ ફક્ત ગ્રંથો પૂરતું સીમિત હતું કે સ્ત્રોતોમાં એવા કોઈ ઐતિહાસિક ઉદાહરણો છે જ્યાં ખરેખર કોઈએ સમાજના વિરોધ વચ્ચે આ માર્ગ અપનાવ્યો હોય? ના ના, પ્રેક્ટિકલી આના બહુ જ મોટા ઉદાહરણો છે અને સૌથી આશ્ચર્યજનક ઉદાહરણ તો તાજ બીબીનું છે. તાજ બીબી? સમ્રાટ અકબરના મહેલના અંતઃપુરમાં રહેતા હતા. તેઓ સાવ અલગ જ ધાર્મિક પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા. તેમ છતાં તેમના હૃદયમાં કૃષ્ણ ભક્તિ જાગી અને જ્યારે શ્રી ગોસાઈજીને આની જાણ થઈ ત્યારે તેમને કોઈ પણ પરવા કર્યા વિના તાજબીબીના દીક્ષા આપી. ઓહ, અકબરના મહેલમાં રહીને દીક્ષા લીધી? હા, અને તાજબીબીએ મહેલમાં રહીને જ અત્યંત પ્રેમથી પ્રભુની સેવા શરૂ કરી. સ્ત્રોતોમાં એક બહુ જ ભાવનાત્મક પ્રસંગ છે. એકવાર તેમને વ્રજભૂમિમાં જઈને દર્શન કરવાની ઈચ્છા થઈ પણ તેમને પરવાનગી ન મળી. પછી શું થયું? તેમનો આંતરિક ભાવ એટલો તીવ્ર હતો કે પ્રભુએ સ્વયં તેમને ફતેહપુર સિકરીના ચોકમાં જ વ્રજની હોળીની લીલાના દર્શન કરાવ્યા હતા. બાપરે, આ તો બહુ જ અદ્ભુત કહેવાય. હા, અને આ ઉપરાંત રસખાનનું ઉદાહરણ છે. જેઓ એક પઠાણ હતા અને મીરાબાઈને તો કોણ ભૂલી શકે. તેમને પણ સ્વતંત્ર કૃષ્ણ ભક્તિ માટે સમાજનો બહુ ભારે વિરોધ સહન કરવો પડ્યો હતો. બરાબર. આ વાર્તો સાંભળીને તો રૂવાડા ઊભા થઈ જાય છે. એટલે એ સ્પષ્ટ છે કે ભક્તિ એ આત્માનો અવાજ છે. પણ સ્ત્રોતોમાં એક પ્રેક્ટિકલ વાત પણ છે. દરેક વ્યક્તિ મીરાબાઈ જેટલો કઠોર વિરોધ સહન કરી શકે એવી સ્થિતિમાં નથી હોતી. જો કોઈ વ્યક્તિ પોતાના પરિવાર પર નિર્ભર હોય અને ઘરમાં સેવા કરવાનો વિરોધ થતો હોય તો એણે શું કરવું? આ બાબતે શ્રી ગોપીનાથજીનું બહુ જ વ્યવહારુ માર્ગદર્શન છે. જો કોઈ સ્ત્રી કે વ્યક્તિ પરિવાર પર નિર્ભર હોય તો તેમને કોઈ બળવો કરવા નથી કહેવામાં આવતું. અચ્છા, તો પછી ભક્તિ કેવી રીતે કરવાની? તેના બદલે તેમને માનસિક શાંતિ જાળવીને પ્રભુનું શ્રવણ અને કીર્તન કરવાની સલાહ અપાય છે. કારણ કે ભક્તિ માટે અશાંત મન સૌથી મોટો અવરોધ છે.
એટલે મન શાંત હોવું જરૂરી છે. હા, પરંતુ જો કોઈ વ્યક્તિ માનસિક સ્વસ્થતા જાળવી શકે તો તે સ્વતંત્ર સેવા કરવા માટે મુક્ત છે. જો કે આની સાથે કેટલીક શરતો છે. વ્યક્તિએ કોઈ પણ પ્રકારના હિંસક વ્યવસાયો છોડી દેવા પડે. અને બીજી વાત, તામસી ખોરાક જેવો કે ડુંગળી, લસણ કે માંસાહારનો સંપૂર્ણ ત્યાગ કરવો પડે. એક મિનિટ, હિંસક વ્યવસાયો છોડવાની વાત તો હું સમજી શકું છું, કારણ કે નૈતિકતા છે. પણ આ ખોરાકનો, ખાસ કરીને ડુંગળી કે લસણનો, ભક્તિ સાથે શું સંબંધ? જુઓ, આની પાછળ એક બહુ મોટું આયુર્વેદિક અને મનોવૈજ્ઞાનિક કારણ છે. આ ભક્તિ માર્ગ સંપૂર્ણપણે મનની એકાગ્રતા અને આંતરિક શાંતિ પર આધારિત છે. સ્ત્રોતો અનુસાર તામસી ખોરાક પ્રકૃતિમાં અત્યંત ઉગ્ર હોય છે. તે શરીરમાં અને મનમાં રજોગુણ અને તમોગુણ વધારે છે, જેનાથી ઉદ્વેગ અને કામક્રોધ જન્મે છે. જો મન જ ઉગ્ર હશે તો પવિત્રતાથી સેવા કેવી રીતે થશે? સાત્વિક ભાવ માટે સાત્વિક ખોરાક અનિવાર્ય છે. હા, બરાબર. એટલે કે પેલા સોફ્ટવેર અને હાર્ડવેર બંનેને વાયરસથી બચાવવાના છે. એકદમ સાચું. પણ જુઓ, આ બધી વાતો, આટલું બધું મનોવિજ્ઞાન સામાન્ય માણસને શીખવાડશે કોણ? જ્યારે ભક્તિના દરવાજા સૌ માટે ખુલ્લા છે, ત્યારે સાચો માર્ગ બતાવનાર ગુરુની પસંદગી કેવી રીતે કરવી? કારણ કે આજના સમયમાં તો ઘણા કહેવાતા ગુરુઓ પોતાની આસપાસ એક આખી ઇન્ડસ્ટ્રી ઊભી કરી દે છે. અને આ જ વાતનો ઉકેલ સાધન દીપિકામાં સદીઓ પહેલા આપી દીધો છે. ગુરુ કેવા હોવા જોઈએ તેના બહુ જ કડક માપદંડો છે. કેવા માપદંડો? એવા વ્યક્તિ જેનામાં જ્ઞાનનો અહંકાર ન હોય, ક્રોધ, ઈર્ષ્યા કે લોભ ન હોય, અને સૌથી અગત્યનું, તે ભાગવત તત્વજ્ઞ હોવા જોઈએ. એટલે કે શ્રીમદ ભાગવતનું સાચું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તે શિષ્યને પોતાના તરફ નહીં, પણ પ્રભુ તરફ વાળનારા હોવા જોઈએ. પણ પ્રેક્ટિકલ વાત કરીએ તો આવા નિસ્વાર્થ ગુરુ આજના સમયમાં સરળતાથી ક્યાં મળવાના? જો કોઈને આવા ગુરુ ન મળે તો શું એની યાત્રા શરૂ જ ના થાય? આ જ તો આ પરંપરાની સૌથી મોટી સ્વતંત્રતા છે. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જો યોગ્ય ગુરુ ન મળે તો કોઈ ખોટા વ્યક્તિના શરણે જવાની જરાય જરૂર નથી. તો શું કરવાનું? શરૂ કરી દેવી જોઈએ. સ્ત્રોતો સખત વિરોધ કરે છે કે જો કોઈ હવેલીઓ કે કહેવાતા ગુરુઓ પૈસા માંગે અથવા શારીરિક સેવા કરવા દબાણ કરે તો ત્યાં જવાની કોઈ જરૂર નથી. અને જો ઘરમાં સ્વરૂપ સેવા શક્ય ન હોય તો વ્યક્તિએ શ્રીમદ ભાગવતનું નિત્ય પઠન કરવું જોઈએ. વાહ, આ ખરેખર બહુ મોટી વાત છે. આનો અર્થ છે કે ભક્તિ કોઈના કંટ્રોલમાં નથી, કોઈ વચેટિયાની જરૂર નથી. પણ ધારો કે કોઈ વ્યક્તિ પછી તે ગમે તેટલો નજીકનો મિત્ર કે સગો હોય, જો તે આપણને ભક્તિથી દૂર લઈ જાય તો સ્ત્રોતો બહુ સ્પષ્ટ કહે છે કે એ દુસ્સંગ છે અને તેનો તરત જ ત્યાગ કરવો. આના માટે પ્રહલાદજીનું ઉદાહરણ છે. અચ્છા, હિરણ્યકશિપુ વાળું. હા, પ્રહલાદજીના પિતા જ્યારે તેમની ભક્તિમાં બાધારૂપ બન્યા ત્યારે તેમણે પિતાનો પણ ત્યાગ કર્યો હતો. જો કોઈ વ્યક્તિ આપણને પ્રભુ સેવાથી દૂર લઈ જતો હોય તો તેને શત્રુ સમાન માનીને દૂર થઈ જવું જોઈએ. એટલે કે તમારું આધ્યાત્મિક રક્ષણ એ માત્ર તમારી પોતાની જવાબદારી છે. અદ્ભુત. અત્યાર સુધી આપણે સિદ્ધાંતો અને ગુરુ વિશે ચર્ચા કરી, પણ ખરેખર રોજિંદા જીવનમાં આ કેવી રીતે કામ કરે છે? ધારો કે કોઈ વૈષ્ણવના ઘરમાં સવાર પડે છે, તો તે ઘરનું વાતાવરણ કેવું હોય? આ બહુ રોમાંચક છે. સાધન દીપિકા અનુસાર સૌથી આદર્શ રીત એ છે કે ગુરુ સ્વયં શિષ્યના ઘરે આવીને સેવાનો ક્રમ શીખવાડે, જેમ મહાપ્રભુજીએ પુરુષોત્તમદાસ શેઠના ઘરે રોકાઈને શીખવાડી હતી. આ કોઈ યુટ્યુબ વિડિયો જોઈને શીખવાની વસ્તુ નથી. હા, એ તો છે. તો સવાર કેવી રીતે પડે? સૌથી પહેલો નિયમ છે સૂર્યોદય પહેલા ઉઠવાનો. આની પાછળ એક બહુ ભાવનાત્મક પ્રસંગ છે. એકવાર શ્રી ગોપીનાથજીએ મહાપ્રભુજીને કહ્યું કે ઠાકોરજી અત્યારે બહુ આરામથી સૂઈ રહ્યા છે, તો આપણે એમને વહેલા નથી જગાવા? ઓહ, તો મહાપ્રભુજીએ શું કહ્યું? એમણે આજ્ઞા કરી કે આપણે પ્રભુની સેવા બાલભાવથી કરીએ છીએ. એક સામાન્ય બાળકને પણ જો સૂર્યોદય પહેલા ન જગાડવામાં આવે તો તેની બુદ્ધિ જડ થઈ જાય છે. માટે પ્રભુને પણ નિયમ મુજબ વહેલા જ જગાડવા જોઈએ. એક મિનિટ, આ લોજિક સાંભળવામાં સુંદર છે, પણ આશ્ચર્યજનક પણ છે. કેમ? ભગવાનને આપણે બ્રહ્માંડના સર્જક અને અનંત શક્તિમાન માનીએ છીએ,
છતાં તેમની સેવા તો એકદમ બાલભાવથી એક નાના બાળકની જેમ જ કરવાની. આવું શા માટે? કારણ કે ભય અને આદરથી ક્યારેય અત્યંત ગાઢ આત્મીયતા નથી જ જન્મી શકતી. તમે ઈશ્વરથી ડરી શકો, પણ તમે ફક્ત એક બાળકને જ કોઈ પણ અપેક્ષા વિના નિસ્વાર્થ પ્રેમ કરી શકો. ઈશ્વરને બાળક માની લેવાથી પેલું અંતર દૂર થઈ જાય છે. જેમ ઘરમાં માતા બાળક જાગે તે પહેલા દૂધ કે નાસ્તો તૈયાર રાખે છે, જેથી બાળક રડે નહીં. અરે હા, બરાબર. એવી જ રીતે પ્રભુ જાગે તે પહેલા જ મંગલ ભોગ, જેમાં માખણ મિશ્રી તૈયાર રાખવામાં આવે છે. આમાં સેવાની સૂક્ષ્મ વિગતો અને શબ્દભંડોળ પણ અદ્ભુત છે. મંદિરના દ્વારને લાકડાના દરવાજા નહીં, પણ સાક્ષાત લક્ષ્મીજીના નેત્રો માનવામાં આવે છે, અને અંદરના સ્થાનને અક્ષર બ્રહ્મ. એટલે જે જગ્યા પર આપણે ઊભા છીએ તે જમીન પણ દિવ્ય બની જાય છે. મેં એવું પણ વાંચ્યું છે કે અહીં સાફ સફાઈના શબ્દો પણ સાવ અલગ હોય છે. હા, આપણે જે લૌકિક શબ્દો વાપરીએ છીએ, જેમ કે ઝાડુ મારવું કે પોતું કરવું, તેના બદલે અહીં સોહિની કરવી અને મંદિર વસ્ત્ર જેવા અત્યંત કોમળ શબ્દો વપરાય છે. હા, દરેક નાની બાબતમાં રહેલો ભાવ ખરેખર અદ્ભુત છે. પણ મને આજના ડીપ ડાઇવની શરૂઆતમાં આપેલી પેલી કલ્પના યાદ આવે છે. પેલી દર્શનવાળી? હા, જો પ્રભુની સેવા ઘરના એક બાળકની જેમ આટલી પવિત્રતાથી થતી હોય, તો આ બાલ સ્વરૂપને મળી કોણ શકે? ઘરમાં તો મહેમાનો પણ આવતા હોય, તો દર્શનના નિયમો શું છે? આ મુદ્દો કદાચ સૌથી સંવેદનશીલ છે, જેને આપણે અંગતતા કહી શકીએ. સૌ પ્રથમ તો શારીરિક શુદ્ધતા બહુ કડક છે. સેવા કરનાર વ્યક્તિએ અગ્નિનો સ્પર્શ થયેલું ગરમ જળ અથવા પવિત્ર યમુના જળ વાપરવું પડે. મસ્તક પર કુમકુમનું ઉર્ધ્વપુંડ્ર તિલક, શંખચક્ર મુદ્રા અને ગળામાં તુલસી માળા ફરજિયાત છે. અચ્છા, આ તો સેવકની વાત થઈ. પણ દર્શન કોણ કરી શકે? પ્રભુના દર્શન માત્ર સ્વીય, એટલે કે જે પોતાના અત્યંત નજીકના પરિવારજનો હોય અને જેઓ દીક્ષિત વૈષ્ણવ હોય તેમને જ કરાવી શકાય છે. ખુલ્લા ચોકમાં કે પબ્લિક ફંક્શનમાં દર્શન કરાવવાની સખત મનાઈ છે. સ્ત્રોતોમાં શ્રી હરિરાયજીનું બહુ કડક વાક્ય છે. તેઓ કહે છે કે જો કોઈ અજાણ્યો કે અવૈષ્ણવ વ્યક્તિ પ્રભુના દર્શન કરી જાય તો સેવકની એક આખા વર્ષની સેવા નિષ્ફળ જાય છે. ઓહ, પણ કોઈ અજાણી વ્યક્તિ માત્ર જોઈ જાય, એમાં એક વર્ષની મહેનત નિષ્ફળ કેમ જાય? આટલી કડકાઈ કેમ? આની પાછળ બહુ ઊંડું મનોવિજ્ઞાન છે. આને એક લૌકિક ઉદાહરણથી સમજીએ. ધારો કે બે વ્યક્તિ વચ્ચે બહુ જ અંગત અને પવિત્ર પ્રેમ સંબંધ છે. જો તે સંબંધને જાહેરમાં મૂકી દેવામાં આવે તો તેનો આંતરિક મૂલ્ય નાશ પામે છે. અજાણ્ય વ્યક્તિની નજર, જેને આપણે ઇવિલ આઈ કહીએ છીએ, તે આ નાજુક ભાવને ખંડિત કરી નાખે છે. ઈશ્વર સાથેનો સંબંધ એ અત્યંત અંગત બાબત છે. સાચી વાત છે. આજના સમયના સંદર્ભમાં આ વાત સાંભળવી ખરેખર રોમાંચક છે. આજનો સમય એવો છે જ્યાં આપણે આપણી દરેક ક્ષણ, આપણે શું જમીએ છીએ, ક્યાં ફરીએ છીએ, બધું જ સોશિયલ મીડિયા પર શેર કરીએ છીએ. હા, એક સતત પ્રદર્શન ચાલતું રહે છે. અને તેની બરાબર સામે આ પરંપરામાં ઈશ્વર સાથેના સૌથી પવિત્ર સંબંધને આટલો બધો પ્રાઇવેટ અને સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આ ખરેખર બતાવે છે કે સાચી ભક્તિ એ કોઈ પ્રદર્શનનો વિષય નથી, પણ અત્યંત અંગત અનુભૂતિનો વિષય છે. એકદમ સાચી વાત. આ ગોપનીયતા જ એ પ્રેમની ઊંડાઈ વધારે છે. તમે તમારા બાળકના ફોટા કે પ્રેમ દુનિયા સામે સાબિત કરવા નથી જતા. આજના આ વિશ્લેષણમાં આપણે જોયું કે સાધન દીપિકા એ માત્ર કયા સમયે કઈ આરતી કરવી તેનું લિસ્ટ નથી. બિલકુલ નથી. તે એ વાતનું માર્ગદર્શન છે કે કેવી રીતે વ્યક્તિ પોતાનું સમગ્ર અસ્તિત્વ અને રોજિંદા કાર્યોને નિસ્વાર્થ કૃષ્ણ સેવાની આસપાસ કેન્દ્રિત કરી શકે. ખરેખર આ આખી ચર્ચાએ ભક્તિ અને જીવનશૈલીને જોવાનો એક તદ્દન નવો જ દૃષ્ટિકોણ આપ્યો છે. આપણે ભક્તિના સિદ્ધાંતો, ઐતિહાસિક સમાનતા, સાચા ગુરુ અને સેવાની તે અદ્ભુત પ્રાઇવસી વિશે બહુ ઊંડાણપૂર્વક જાણ્યું. આ બધું આજના સમય માટે પણ એક બહુ મોટો પાઠ ભણાવે છે. હા, ચોક્કસ. તો આજના ડીપ ડાઇવના અંતે સાંભળનારાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. જો સાચી ભક્તિ અને સાચો પ્રેમ એ અત્યંત અંગત, સુરક્ષિત અને દુનિયાના પ્રદર્શનથી દૂર રહેવાની માંગ કરે છે, તો શું આજના સતત ઓપન અને ડિજિટલ બની ગયેલા સમાજમાં લોકો પોતાના સૌથી પવિત્ર અને અંગત મૂલ્યોની સાચી અનુભૂતિ ગુમાવી રહ્યા છે?
આપણને વિચારતા કરી મૂકે છે કે આધુનિક સમયમાં આપણા જીવનમાં એવા કયા અંગત મૂલ્યો કે સંબંધો છે જેને દુનિયાની નજરથી બચાવીને માત્ર પોતાના હૃદયમાં જ સાચવવાની જરૂર છે. ચાલો, આ વિચાર સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ.